નો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં વર્ષો જૂની પરંપરા અનુસાર શેરી ગરબાનો ક્રેઝ વધ્યો છે। જિલ્લામાં ઠેર ઠેર 1100થી વધુ અલગ અલગ મંડપો દ્વારા શેરી ગરબાનું આયોજન કરાયું છે। ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ આબુ હાઈવે સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા 51 દેવી સ્વરૂપા 51 કુંવારી દીકરીઓના પૂજન, ગૌમૂત્રનો છંટકાવ સહિત કંકુ તિલક સાથે ગરબાનું આયોજન કરાયું છે। ભાવિ પેઢી સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુસર સોસાયટી દ્વારા ફક્ત નોરતામાં નાચગાન નહીં પરંતુ ભાવિ પેઢી પણ હિન્દુ સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુસર આ પ્રયાસ કરાયો છે। જોકે નવરાત્રિના પ્રથમ દિવસે કરાયેલા આ આયોજનમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને હિન્દુ સંસ્કૃતિ અનુસાર વિધિવત દેવી સ્વરૂપા દીકરીઓનું પૂજન અને ખેલૈયાઓ પર ગૌમૂત્રનો છંટકાવ કરી પવિત્ર બની અને પ્રથમ દિવસથી જ આનંદ ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી માના ગુણલા ગાયા। જોકે આધુનિક યુગમાં શેરી ગરબાઓની જગ્યાએ પાર્ટી પ્લોટો જે સ્થાન લઈ રહ્યા છે, પરંતુ આવા શેરી ગરબાઓ થકી શેરી ગરબાઓનું મહત્વ જળવાઈ રહે તેવો પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીના આયોજકોએ પ્રયાસ કર્યો છે। ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ખૂબ સારી રીતે જીવી શકાય એ આપણો નવરાત્રિનો સૌથી મોટો ઉત્સવની અહીંયા ઉજવણીની શરૂઆત અમે 51 દીકરીઓની પૂજા વિધિ કરીને આજે કરી રહ્યા છીએ। તમામ લોકો ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન સાથે અહીંયા પધાર્યા છે અને 51 શક્તિપીઠ સ્વરૂપ દીકરીઓની પૂજા કરીને આ ગરબાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકના કોતરવાડા ફફરાડી મુખ્ય નર્મદા કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરુષ યુવકની તરતી લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામે છે। ત્યારે સ્થાનિકો કેનાલમાં તરતી યુવકની લાશને જોઈને તંત્રને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી, જ્યાં સ્થાનિક તરવૈયાની મદદથી અને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી હાલ તો અજાણ્યા પુરુષ યુવકની લાશને દિયોદર પોલીસે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે। જે અજાણ્યા પુરુષ યુવક આશરે ઉંમર 30 વર્ષ, જેના ડાબા હાથે દિલ કોતરેલું છે, જેમાં BM લખાણ લખેલું છે। અજાણ્યા પુરુષ યુવક કોણ છે અને ક્યાંનો છે તેને લઈને દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીઓને ધમકી આપવા મામલે પોલીસને આવેદન આપ્યું। અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે। ગત રોજથી શારદીય નવરાત્રિનો આરંભ થયો છે, ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। નવરાત્રિમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે પણ અત્યારે સારા દિવસો કહી શકાય। સ્થાનિક વેપારીઓ આવા તહેવારોમાં સારી કમાણી કરતા હોય છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। નવરાત્રિમાં અંબાજી મંદિરના સ્થાનિક વેપારીઓને કેટલાક શખ્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સ્થાનિક વેપારીઓને મદદ કરવા VHP અને હિન્દુ સંગઠન આવ્યું છે સામે। VHP અને હિન્દુ સંગઠન દ્વારા વેપારીઓને વારંવાર કરાતી હેરાનગતિને લઈને પોલીસને આવેદનપત્ર અપાયું છે। પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી મંદિરના વેપારીઓને મુસ્લિમ યુવકે ધમકી આપી હતી। મુસ્લિમ યુવકને ધમકી આપતા વેપારી અને તેના પરિવારમાં ગભરાટ ફેલાયો। પરિવાર અને પોતાની સુરક્ષા મામલે ચિંતિત વેપારીએ હિન્દુ સંગઠનની મદદ લીધી, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને। સ્થાનિક વેપારીને ધમકી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। આ મુસ્લિમ યુવાન ફરી કોઈ બીજા વેપારીને નિશાન ના બનાવે માટે VHP અને હિન્દુ સંગઠન દ્વારા અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપતા મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે। જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ ફિરદોસ ખાન પઠાણ નામના ઈસમ અમિત અગ્રવાલ નામના વેપારી ધમકી આપી। ધમકી આપનાર ઈસમ ફિરદોસ ખાન અગાઉ ધમકીના 2 દિવસ પહેલા જ ચોરી કરતા ઝડપાયો હતો। જો ધમકી આપનાર સામે યોગ્ય કાર્યવાહી પોલીસ નહીં કરે તો વિશ્વ હિન્દુ પરિષદ પગલાં લેશે। આજે જે અંબાજી ખાતે જે ગંભીર બનાવ બની ગયો, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સ્થાનિક વેપારીઓની સાથે રહી અને આ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ બનાવ એટલો ગંભીર છે કે વિધર્મી છે જે એ અહીંયા ચોરી કરી અને માલ વેચે અને પકડાઈ ગયા પછી જે તે વેપારીને સરતંસે જુદાની ધમકી આપી। આ વિશ્વ હિન્દુ પરિષદ બિલકુલ ચલાવી લે એમ છે નહીં। આ સરતંસે જુદા એમને બીજે જ્યાં કરવો છે ત્યાં કરશે। આ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, એક સેકન્ડ પણ આવી ધમકીઓ ચલાવી લેવા માગતું નથી। આ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને તાત્કાલિક FIR કરીને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમે એક માગણી કરી છે। એનાથી વધારે
આ પવિત્ર યાત્રા સ્થળ છે, તીર્થધામ છે. આ તીર્થધામની અંદર ગેરકાયદેસર વસ્તી અહીંયા ઊભી થઈ ગઈ છે. માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદો હમણાં આપણને આવ્યો. એમણે સોમનાથની અંદર એમણે કીધું કે આવા ગેરકાયદેસરો દબાણો હોય એ હટવા જોઈએ. આજે એમના રહેઠાણો અહીંયા ગેરકાયદેસર બની ગયા છે. માન્ય સરકારશ્રીને અમારી અંગત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રહેઠાણો જે દબાણો છે એ દબાણો તાત્કાલિક ધોરણે સોમનાથની જેમ અહીંયા દૂર કરવામાં આવે. આ સિવાય જે વિધર્મીઓ છે એ અહીંયા પ્રસાદ અને બીજા કોઈકને કામ નામે અહીંયા વેપાર કરે છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. આ માના નોરતાની જ્યારે આસ્થાના લોકો આસ્થા સાથે અહીંયા હિન્દુ સમાજ જ્યારે અહીંયા આસ્થા સાથે અહીંયા આવતો હોય ત્યારે અહીંયા માંસ મટન અને એનો વેપલો અહીંયા ચાલતો હોય ત્યારે પણ આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આ બધું જ કાર્યવાહી એને વેપલો બંધ થાય. માંસ મટનની દુકાનો અહીંયાથી તાત્કાલિક હટાવવામાં આવે અને આવા જે વિધર્મીઓ અહીંયા જે ચઢી બેઠા છે જે પવિત્ર ધામની અંદર એ દૂર કરવામાં આવે. અને આ જો નહીં થાય તો પછીથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એ કાર્યવાહી આગળ કરશે અને એની જવાબદારી એ પછી કોઈ સ્થાનિક અને માન્ય સરકારશ્રી પોલીસની રહેશે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને ક્વોરી ઉદ્યોગના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે ક્વોરી સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ક્વોરી ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણી આવક થઈ રહી છે. બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણો ફાયદો છે. અત્યારે આ ઉદ્યોગ ઠપ થઈ જવાથી અનેકની રોજગારી છીનવાઈ છે. 10,000થી વધુ લોકો રોજગાર મેળવતા હતા, જે હાલ બંધ થયો છે. ત્યારે આવનારા તહેવારોમાં પણ જે શ્રમિકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. સરકારમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ સરકાર અમારા વિવિધ મુદ્દાઓની માંગણી સ્વીકારી નથી અને તેના કારણે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાનું ફરજ પડી છે. ત્યારે સરકાર ઝડપથી જે માંગણીઓ છે તે પૂરી કરે તેવી અમારી માંગ છે. આજે અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબને અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારે ઈસી અને માઇનિંગ પ્લાનના કારણે વાયોલેશન જે થયું છે અમારે એના કારણે અમારી ગુજરાતની અંદર 60% અને ETR બંધ કરેલ છે. અને સરકારશ્રીના આદેશ મુજબ કે 26/10/2024 સુધીમાં બીજા 20% ETR બંધ કરવાના છે વાયોલેશનના હિસાબે. તો અમે 80% અમારી ક્વોરીઓ બંધ થઈ રહી છે. તો એના સમર્થનમાં બાકીના 20% લોકોએ પણ આમને સમર્થન આપી અને અચોક્કસ જ્યાર સુધી સરકાર અમારી જોડે સમાધાન ના થાય ત્યાર સુધી અમે અમારા ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ કરેલ છે. બનાસકાંઠામાં આશરે 10,000 માણસો જે આ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એમાં ટ્રાન્સપોર્ટ માલિકો, ટ્રાન્સપોર્ટના મતલબ વ્હીકલના ડ્રાઈવરો, પછી ક્રશર પ્લાન્ટ ઉપર જે માણસો હોય એ બધાથીને 10,000 માણસો આની રોજગારી આની છીનવાઈ છે. આના પાછળ અમારું ગુજરાત એસોસિએશન ક્વોરી ઉદ્યોગે બધી ક્વોરીઓની સ્ટેક કરવાની જરૂર પડી છે. એનો મતલબ જે ઈસી અને માઇનિંગ પ્લાનથી અને જે મતલબ ETRO લોક કર્યા છે, મનસ્વી રીતે ETR ફળ દઈને 7 દિવસની નોટિસ આપી અને સીધા બંધ કરી દે છે. એ નથી વિચારતા કે ક્વોરીવાળાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. એક ક્વોરીનું મિનિમમ 10 થી 15 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ બેંકના કોઈ પોતાના પૈસા તો હોતા નથી. બેંકના પૈસા લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. એની પાછળ ટ્રકો હોય, ડ્રાઈવરો હોય, સ્ટાફ હોય અને ETR લોક કરી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એ ETR 1 મહિનો કે 2 મહિના બંધ રહે તો એની ઇફેક્ટ 2 વર્ષ સુધી રહે અને પેપરો નથી આપતા, રોયલ્ટી બંધ કરી દેવાની. કોઈ પણ ક્વોરી ઉદ્યોગનો કોઈ પ્રશ્ન હોય તો જીઓલોજીને બેસીને પહેલાં પૂછવાની ફરજ છે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે. આ તો ક્વોરી ઉદ્યોગના ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે કે આ બધા ચોર જ છે. એમ ઉદ્યોગપતિએ 20 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો એ ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે જીઓલોજીની નજરથી. અમારા બનાસકાંઠા જીઓલોજી એ અમે કોઈ પાસ લેવા માટે કંઈ માટે ગયા હોય તો બારે ચિઠ્ઠી લખાવવાની, મોબાઈલ નંબર લખાવવાનો, આધાર કાર્ડ આપવાનું અને 3 કલાક સુધી વેટિંગમાં બેસી રહેવાનું અને પછી મળે એટલે કે हाँ तुम्हारा काम ये मेरे से नहीं होगा, ये अगला जियोलॉजी गलती करके गया मैं थोड़ी गलती सुनूंगा એમ કરી અને हो जाएगा. એટલે આપણે માગીએ ટાઈમ કે ભાઈ કેટલા ટાઈમમાં થશે સાહેબ, તો કે 7 दिन के बाद होगा. તો 7 દિવસ પછી જો એટલે હાજર જ ના હોય. એટલે આ બધું મનસ્વી ચાલી રહ્યું છે. એ લોકોની એકદમ દાદાગીરી જ છે. અમારી માંગણીઓ જે છે એ એમને સાંભળવી પડે અને જ્યારે ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીઝ જોડે એમને કેવો વ્યવહાર કરવો જોઈએ એના માટે જીઓલોજીને જે નવા જીઓલોજીઓ એમને ક્લાસ આપવા જોઈએ.
એ લોકોને ઉદ્યોગ શું છે એ ભણીને સીધા આવ્યા હોય એટલે કોઈ નાના માણસનું તો વિચારવાનું જ નહીં. એક માણસને તમે રોજી આપવી એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે જે કોરી ઉદ્યોગ બંધ છે 80%, એ 80%ના કારણથી 20%એ પણ સમર્થન આપી અને 100% અત્યારે બંધ રાખ્યું છે, કારણ કે બધા ત્રાહીમામ થઈ ગયા છે. એટલે મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે સરકાર આ લોકો ઉપર જે જીવ અધિકારીઓ છે એમને મિટિંગ કરી અને આ લોકોને મતલબ સમજાવે કે એમને જે કઈ રીતે કરવું એ બધું વિચારવું જોઈએ. નવરાત્રિમાં એવા અનેક લોકો છે જે માતાજીની ભક્તિ કરવા માટે 9 દિવસ કામ ધંધા પણ બંધ રાખતા હોય છે. ત્યારે પાલનપુર નજીક દલવાડા ગામના આ વ્યક્તિને ધ્યાનથી જુઓ. હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે 9 દિવસ 24 કલાક સુધી અડીખમ ઊભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ. સુરેશભાઈના માતા પિતાને જહુમાં પ્રત્યે ગજબની આસ્થા હતી. તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા 24 વર્ષથી નવરાત્રિના 9 દિવસ એક પગે ઊભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે. તેઓનું માનવું છે કે તેઓ દેશ, રાજ્ય, ગામ સહિત વિશ્વ શાંતિના કલ્યાણ માટે આ તપ કરે છે. તેમજ આમ એક પગે ઊભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે. સુરેશભાઈ 18 વર્ષના હતા ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રિના 9 દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઊભા રહી ઝૂલા તપ કરી રહ્યા છે. તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે. સુરેશભાઈનું કહેવું છે કે 9 દિવસ એક પગે ઊભા રહેવાથી પગ ઉપર સોજા આવી જાય છે, તાવ પણ આવતો હોય છે, રાત્રે ઠંડી લાગતી હોય છે, પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈ મોટી તકલીફ થઈ નથી. એક પગે ઊભા રહેવાની સાથે તેઓ માત્ર પાણી ઉપર 9 દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખૂબ જ કાળજી રાખે છે. માત્ર ચા અને પાણી પીને તેઓ 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. સુરેશભાઈની આકરી સાધના આજના એ તમામ યુવાનિયાઓ માટે પ્રેરણારૂપ છે. નવરાત્રિની નવરાત્રો આરાધનાને બદલે મોજ મસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે. સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે દલવાડા ગામનો આ યુવક. નવરાત્રિના 9 દિવસ એક પગ પર ઝૂલા તપ કરી અને માતાજીનો અનુષ્ઠાન કરતા સુરેશભાઈ ચૌહાણના નિવાસસ્થાને દૂર દૂરથી લોકો દર્શન માટે આવતા હોય છે. ત્યારે લાભાર્થી આવેલા એક ભક્તને પણ જણાવ્યું હતું કે સુરેશભાઈ માતાજીનું છે અનુષ્ઠાન કરી રહ્યા છે તે ખરેખર આજના યુગ પ્રમાણે સરાહનીય છે અને આજના આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. જય જહુમાં. મારું નામ સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ છે. હું છેલ્લા 24 વર્ષથી માતાજીની નવરાત્રિ દરમિયાન એક પગ ઉપર ઝૂલા તપ કરી અને માતાજીની આરાધના કરું છું. લોકો જે કોઈ ઈષ્ટદેવ હોય એની આરાધના કરવી જરૂર છે, પણ મને એવો વિચાર આવ્યો કે લાવો ને થોડું કષ્ટવાળો અનુષ્ઠાન કરીએ, જેથી કરીને માતાજીની દ્રષ્ટિ જલ્દી આપણા ઉપર પડે. એ હેતુથી મેં છેલ્લા 24 વર્ષથી આ માતાજીનું અનુષ્ઠાન કરું છું. તો એમાં ઘણી કષ્ટીઓ આવે છે, ઘણા પ્રોબ્લેમ પણ થાય છે, સોલ્વ પણ કરે છે. એટલે દેવી શક્તિની જો તમે આરાધના કરો ને એના અંદર તમારે ગોલ મિલી જવું હોય તો થોડા ઘણી કષ્ટી અને દુઃખ તો ભોગવવું પડશે. એટલા માટે મારું એવું કહેવું છે કે જે કોઈ શક્તિની આરાધના કરો, દુઃખ સુખ આવશે, પણ એક જ અતૂટ વિશ્વાસ રાખશો તો માતાજી તમારી નાવડી પાર કરશે, એવું મારું કહેવું છે. 24 વર્ષથી તમે આ અનુષ્ઠાન કરો છો, આપના પરિવારને આપ કેવી સુખ શાંતિ મળે છે માતાજીની દયા? પરિવારની સુખ શાંતિ સંસારિક જીવન છે, સુખ દુઃખ થોડા ઘણું. ભક્તિ કરવાથી તમામે કુદરતના જે લખ્યા લેખ જે આપણા કર્મને આધીન છે એ દેવ મટાડી શકે છે, પણ થોડી ધીરજ રાખવી પડે. સુખ શાંતિ પરિવારમાં પણ સુખ શાંતિ છે, એવું મારું કહેવું છે. ધીરજ, ધૈર્ય, દેવી શક્તિ પર વિશ્વાસ તમે રાખશો તો સુખ શાંતિ, પરિવાર પણ મારો સુખ શાંતિ છે. મને પણ ખૂબ જ સુખ શાંતિ એના સાનિધ્ય મને એના પાલવ નીચે રાખે છે, એટલે હું બહુ આનંદ અને અનુભવું છું. મારું હેતુ એ જ છે કે વિશ્વમાં મારો પરિવાર, કુટુંબ, સમાજ, હિન્દુત્વ તમામે તમામ જે વિશ્વમાં છે એમનું સૌનું કલ્યાણ થાય, સૌને સારા વિચારો આવે. મારા આર્મીના જવાનોને પણ ખૂબ સારું માતાજી એમને ખૂબ સાચવે, આવું મારું કહેવું છે. હા, જય માતાજી. મારું નામ
નાનજીભાઈ છે, હું સુરેશભાઈના ફાધર છું. સુરેશભાઈ અમારે છેલ્લા 24 વર્ષથી નવરાત્રિના 9 દિવસ ઝૂલો બોધી અને એક પગ ઉપર માતાજીની આરાધના માળા કરે છે. વિશ્વના કલ્યાણની સૌ સુખ શાંતિ રહે, કુટુંબ કબીલામાં સુખ શાંતિ રહે એવી આશા રાખી માતાજીની માળા કરે છે. અને અમે પણ જે બને તે તેમની સેવામાં હાજર છે. સિર્ફ પાણી ઉપર જ છે તો પણ અમે મંદિરે રહીએ, કોઈ આવે દર્શનવાળા આ તે આવકાર આપીએ, ચા પાણી આપીએ. અને દરેક છેલ્લા 24 વર્ષથી અમારે સુરેશભાઈ એક પગ ઉપર માતાજીની માળા આરાધના કરે છે. જય માતાજી. હું માજીરાણા ભીખાજી મેલાજી સેદરાસનનો વતની છું. મને સમાચાર મળતા કે સુરેશભાઈ છેલ્લા 24 વર્ષથી મા જવુની કઠિન આરાધના કરી રહ્યા છે. એક પગે ઊભા રહીને માતાજીની આરાધના કરે છે. તો એ સાંભળીને હું દર્શન કરવા આવેલો અને સુરેશભાઈ અને માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવ કરું છું. અને ધન્ય છે માનો ખૂબ ખૂબ આભાર છે કે એમને એવી શક્તિ આપે છે અને વિશ્વના કલ્યાણ માટે સુરેશભાઈ પોતે આટલું કઠિન તપ કરી રહ્યા છે. એ બદલ માતાજીનો અને સુરેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌનું કલ્યાણ થાય એવી માતાજીને સુરેશભાઈને પ્રાર્થના કરું છું. આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ 42 ગામોનો પીલુચા ખાતે વડગામ મામલતદાર કેપી સવઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી નાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. આવેલ અધિકારીઓ અને પદાધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું. વડગામ મામલતદાર કેપી સવાઈએ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી. 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં 40 ગામોના અરજદારોએ લાભ લીધો હતો. મામલતદાર કેપી સવઈના હસ્તે 3 વિધવા મહિલાઓ અને 2 વયવંદનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ મામલતદારના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. ભોજનની વ્યવસ્થા વિજયસિંહ દોલાજી રાજપૂતે કરી હતી. પીલુચા ગ્રામ પંચાયતના વહીવટદાર મહેશભાઈ ડેલ, તલાટી પલકબાએ સુંદર વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાહ કે.એચ. હાઈસ્કૂલ પીલુચાના પ્રાંગણમાં ખુશીના માહોલમાં યોજાયો હતો. સરકારશ્રી દ્વારા આજરોજ પીલુચા કે.આર. શાહ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો યોજવામાં આવેલ છે. જેમાં ક્લસ્ટરના સમાવિષ્ટ 40 ગામોના લાભાર્થીઓને આજે અત્રે લાભ મળનાર છે. તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની 3 વિધવા બહેનો તેમજ 2 વૃદ્ધ સહાયોને આજરોજ લાભ આપવામાં આવેલ છે. તેમજ ગામના સૌ નાગરિકો અત્રે ઉપસ્થિત છે તેઓ પણ લાભ મેળવનાર છે. ગામ તાલુકાના પીલુચા ખાતે ગુજરાત સરકારના 10મા તબક્કામાં આજે બીજો સેવા સેતુ વડગામ તાલુકામાં લગભગ 40 કરતાં પણ વધારે ગામડાઓનો અહીં પીલુચામાં સેવા સેતુ યોજવાઈ રહ્યો છે. ત્યારે મામલતદાર કચેરી દ્વારા, તાલુકા પંચાયત કચેરી દ્વારા વિવિધ એ રેશન કાર્ડના કામ હોય, ગંગા સ્વરૂપના કામ હોય કે પછી અલગ અલગ આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈને બીપી હોય, કોઈને ડાયાબિટીસ હોય, આ પ્રકારની પણ તપાસ પણ આજે આ મેળાની અંદર સવારે 9થી સાંજે 5 સુધી પ્રજાના લોકો અહીંયા આવીને પોતાની જે કામગીરી છે, જે તાલુકા પંચાયતમાં વડગામ ખાતે અથવા મામલતદાર કચેરી વડગામ ખાતે કરાવવી પડે છે, એ આજે એક જ દિવસમાં કામ સવલતથી પૂરું થાય એના માટે રાજ્ય સરકારનો એમ છે, ઉદ્દેશ્ય છે. એટલા જ માટે આજે આ સેવા સેતુનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે.